સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરીશું। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે મળશે એના વિશે વાત કરવાની છે। ખેડૂતો માટે મોટી જ ખુશ ખબર છે। સંપૂર્ણ માહિતી આજના એક વિડીયોની અંદર આપવાની છે। તમારા ખાતામાં 2000નો હપ્તો આવશે કે 4000નો હપ્તો આવશે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। અને સરકાર દ્વારા આપેલા જે કાર્યો છે એ પણ અહીંયા તમારે પૂર્ણ કરવાના છે। કેવી રીતે પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી મળશે। ઈ કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ કઈ છે અને પૈસા તમારા ખાતામાં ડીબીટીના માધ્યમથી આવશે તો ડીબીટી કેવી રીતે ઇનેબલ કરવું એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો વિડીયો કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે જ વાત કરવાની છે। તો કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, જે કેન્દ્ર સરકારની લોકપ્રિય યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આ યોજના હેઠળ ખેડૂતો પોતાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણો 23મો હપ્તો આવે। ત્યારે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર એક બહુ મોટી અને મહત્વની અપડેટ જાહેર કરી છે। ત્યારે જ મિત્રો આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર અહીંયા જે છે બહુ મોટી જ માહિતી અપડેટ કરવામાં આવી છે। વાત કરીએ આગળ તો કઈ માહિતી છે। સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 22 હપ્તાના નાણાં સફળતાપૂર્વક જમા થઈ ગયા છે અને હવે આગામી 23મો હપ્તો પણ ટૂંક સમયમાં રિલીઝ કરી શકશે। એટલે કે મિત્રો સરકાર દ્વારા એ આપણને જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 22 હપ્તા સફળતાપૂર્વક જે છે મોકલી આપવામાં આવે છે અને હવે 23મા હપ્તાની પણ તૈયારીઓ ચાલુ જ છે। ટૂંક સમયમાં જ 23મો હપ્તો પણ અહીંયા રિલીઝ થઈ શકે છે। આ યોજના થકી સરકારે અત્યાર સુધીમાં લાખો ખેડૂતોને ખાસ કરીને મહિલાઓને જે છે આર્થિક રીતે સદ્ધર બનાવવાનું કામ કર્યું છે। મિત્રો, અત્યાર સુધી જે છે લાખો ખેડૂતોને અને જે છે ઘણી બધી મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળ્યો છે। વાત કરીએ હવે આગળની તો તમને જણાવી દઈએ કે ખેડૂતોની આવક બમણી કરવાના ખાસ ઉદ્દેશથી જ સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે। મિત્રો, અહીંયા જે છે ખેડૂતોની આવક બમણી કરવા માટે એવી જ ઉદ્દેશથી સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે આર્થિક મદદ રૂપે 6000 રૂપિયા આપવામાં આવ્યું છે। મિત્રો, આ યોજના અંતર્ગત જે નોંધાયેલા ખેડૂતો છે કે જે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે, જે પાત્રતા ધરાવે છે એવા ખેડૂતોને વર્ષની અંદર 6000 રૂપિયાની જે છે લાભ આપવામાં આવતો હોય છે, સહાય આપવામાં આવતી હોય છે। આ રકમ એક સાથે નહીં પરંતુ 2000ના 3 અલગ અલગ હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। મિત્રો, આ જે રકમ છે એ એક સાથે 6000 રૂપિયા જમા નથી થતા, 2000ના એવા 3 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને સીધે જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને દર 4 મહિને એક હપ્તો ચૂકવવામાં આવતો હોય છે। એટલે કે મિત્રો દર 4 મહિને અહીંયા જે છે નવો હપ્તો ચૂકવવામાં આવે છે। દરેક હપ્તા વચ્ચે 4 મહિનાનો અહીંયા ગેપ રાખવામાં આવતો હોય છે। વાત કરીએ હવે આગળની તો અહીંયા જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાનના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 22 હપ્તાની રકમ અંદર જશે કુલ 4.28 લાખ કરોડથી વધુની માતબર રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચાડવામાં આવ્યું છે। આમાં સૌથી સારી વાત તો એ છે કે આ યોજનાનો લાભ 2.17 કરોડથી વધુ મહિલાઓ જે છે ખેડૂતો સુધી પણ પહોંચ્યો છે। મહિલા લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં 1.10 લાખ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે કે જે મહિલા લાભાર્થી છે એ જે છે એવા ખેડૂતોના ખાતામાં 1.10 લાખ કરોડથી પણ વધુની રકમ જે છે જમા કરવામાં આવી છે। વાત કરીએ હવે આગળની તો હવે ખેડૂતોના મનમાં મુખ્ય સવાલો એ છે કે 23મા હપ્તાના પૈસા ખાતામાં ક્યારે આવશે। ત્યારે મિત્રો તમામ ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે 23મા હપ્તાના જે છે નાણાં ક્યારે ખાતામાં આવે। તો સામાન્ય રીતે સરકાર હપ્તો રિલીઝ કરવાના થોડા જ દિવસ પહેલા તેની સત્તાવાર તારીખ જાહેર કરતી હોય છે। નોંધનીય છે કે ખેડૂતોને 22મો હપ્તો 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો। આ યોજનાનો નિયમ દર 4 મહિને નાણાં આપવાનો છે। આ ગણતરી મુજબ જે છે એવી પૂરી શક્યતા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જુલાઈ મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ખેડૂતોએ પીએમ કિસાનની વેબસાઇટ અને ઓફિશિયલ મીડિયા પર નજર રાખવી જોઈએ, જેથી કરીને જ્યારે પણ હપ્તો જાહેર કરવાનો આવે ત્યારે સૌથી પહેલા તમને એ જે છે માહિતી મળી જાય। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।